પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ છે એસે રાઇટિંગ. એસે રાઇટિંગની અંદર આજે આપણે વિઝિટ વિશે શીખવું છે. તો ESSAY એસે રાઇટિંગ, નિબંધ લેખન. અંગ્રેજીમાં જ્યારે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે એ જોવું પડે કે કયા વિષય ઉપર નિબંધ છે. મારી પાસે કોઈ પણ વિઝિટ નિબંધ આવે, પહેલાં તો વિઝિટ એટલે મુલાકાત. આનો મતલબ એ થયો કે આપણે ઓલરેડી મુલાકાત લઈ ચૂક્યા છીએ. હવે મુલાકાત વિશે લખવું છે મારે આજે, તો એ હંમેશા ભૂતકાળમાં હોય. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, આ રીતે લખાય. તો મિત્રો, આ એક ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે વિઝિટવાળો નિબંધ લખીએ તો મને શું આવડવું જોઈએ. પહેલાં દરેક ક્રિયાપદના ભૂતકાળના રૂપો આવડવા જોઈએ, તો ફટાફટ ભૂતકાળમાં આપણે લખી શકીએ. અધરવાઇઝ ભૂલો થઈ જશે એમાં. બરાબર? તો હવે શરૂઆત કરીએ આપણે વિઝિટ વિશે લખવાનું. દાખલા તરીકે નિબંધ પૂછાય કે એ વિઝિટ અથવા તો વિઝિટ ટુ એ ફન ફેર. હવે આ ફન છે એની જગ્યાએ ધારી લો કે ટ્રેડ ફેર, TRADE, ટ્રેડ ફેર, વેપાર મેળો. ફન ને ટ્રેડની જગ્યાએ ધારો કે એવું લખેલું છે સાયન્સ ફેર. સમજો આ. તો આ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે. હવે જો પૂછાય તો કઈ રીતે લખવો, તો એ આપણે આજે એક નિબંધ વિશે લખીએ. દાખલા તરીકે આજે હું તમને ફન ફેર વિશે લખવડાવું છું કે ફન ફેરની અંદર કઈ રીતે આપણે લખી શકીએ. ફન ફેર એટલે આપણે એટલી ખબર હોવી જોઈએ કે આનંદ મેળો. આપણે શહેરની અંદર ગણો કે ગામડાની અંદર ગણો, એમાં ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત આવતું હોય એટલે આનંદ મેળા લાગી જતા હોય, તમે એની મજા કરી શકો. એની મુલાકાત તમે લીધેલી હોય એટલે તમને ત્યાંની પોઝિશન શું હોય છે ખબર હોય તો એનું અંગ્રેજી કરીને લખવાનું છે. તમને મેં કહ્યું છે કે સીધા જ વિષય ઉપર ક્યારેય લખવાનું નથી. થોડી શરૂઆત પોતાની હોવી જોઈએ નિબંધ વિશે. બરાબર છે? ઓકે. અને કદાચ વિઝિટ વિશે તમારી પાસે એવી શરૂઆત ના હોય તો તમે સીધું પણ લખી શકો છો. બરાબર? ઓકે. દાખલા તરીકે આપણે સીધી જ વિઝિટ ટુ અ ફન ફેર, આનંદ મેળાની એક મુલાકાત વિશે મારે લખવું છે. તો કેવી રીતે લખવું? તો સીધું જ આપણે લખી શકીએ ત્યાં કે લાસ્ટ સન્ડે ગયા રવિવારે આઈ વિઝિટેડ, ભૂતકાળ કરવું પડશે. આઈ વિઝિટેડ એ ફન ફેર with my, કોની સાથે ગયા હતા એ લખી દો, with my family. Last Sunday I visited a fun fair with my family. It was near, હવે ક્યાં હતો ફન ફેર? It was near our village. It was near our village. હવે સમજો કે નિયર એટલે નજીક, અમારી ગામને પાસે હતો. We reached, અમે ત્યાં પહોંચ્યા. by our car. કોઈ કદાચ બસમાં જાય છે તો બાય બસ લખો. બરાબર છે? ચાલીને ગયા હતા નજીકમાં હજુ, તો વી રીચડ ધેર ઓન ફૂટ. ઓન ફૂટ, FWT, ફૂટ, ચાલીને ગયા. હવે ત્યાં ગયા, હવે ત્યાં પહોંચી ગયો, ત્યાંની વાત છે. હવે કેમ યોજાયું હતું ત્યાં ફન ફેર? જો કારણ હોય તો બરાબર. દાખલા તરીકે શિવરાત્રિ હતી એટલે ત્યાં હતું તો પણ લખી શકાય. It was Shivratri so the
વિલેજર્સ એ શિવરાત્રિ હતી તેથી વિલેજર્સ હેડ arranged a fun fair. There was a grand Shiva temple મંદિર વિશે વાત કરીએ. ઇટ વોઝ નિયર ઓપન ફિલ્ડ્સ. તે ખુલ્લા ખેતરોની નજીક હતું. મંદિર ક્યાં હતું? ખુલ્લા ખેતરોની નજીક. હવે ખુલ્લા ખેતરોની નજીક હતું એટલે ત્યાં ફનફેર મસ્ત રીતે ગોઠવાયો હતો. તો ઇટ વોઝ નિયર ઓપન ફિલ્ડ્સ. ખુલ્લા ખેતરોની નજીક જ મંદિર હતું. હવે આપણે ફનફેર વિશે લખવાની શરૂઆત કરી શકીએ. હવે એ સ્થળ છે, ધ્યાન રાખજો. સ્થળ હોય એટલે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરો તમે એટલે ચોક્કસ તમે એના વિશે સરસ રીતે લખી શકો. હવે ભૂતકાળ છે તો ધેર ઇઝ ને ધેર આરનો ઉપયોગ નથી કરવો. ધેર વોઝ અને ધેર વર આનો ઉપયોગ કરીએ. એક વચન હશે તો ધેર વોઝ અને બહુવચન હશે તો ધેર વેર. કોઈ પણ સ્થળનું વર્ણન કરવું છે તો આ જ ફોર્મ્યુલાથી તમે લખી શકશો. તો ધ્યાન રાખીએ. આગળ ચાલો હવે ફનફેર વિશે લખવાની શરૂઆત કરીએ. તો પહેલાં તો ત્યાં જઈએ એટલે આપણને શું દેખાય? There were many children. પછી men and women. ઘણા લોકો આવી રીતે ત્યાં હતા. It was noisy. ખૂબ ઘોંઘાટ અવાજ થતો હતો. A loudspeaker was. હવે વગાડવું એટલે પ્લે. PLAYED. હવે તમને સરે ઈડી પણ લગાવ્યું, વોઝ પણ લગાવ્યું. આ પેસિવ વોઇસમાં શક્ય છે. 8મા ધોરણમાં પેસિવ વોઇસ આવતું નથી. 9મા ધોરણથી એક્ટિવ પેસિવ આવે. એટલે 9મા ધોરણવાળા વિદ્યાર્થી આ વાક્યને સારી રીતે સમજી શકે. હવે સ્પીકર કોણ વગાડતું હતું? સંખ્યા ઘણી બધી છે. મંદિરમાંથી સ્પીકર વગાડાતું હતું, ભગવાનના ભજનો કે આવું ગીતો વાગતા હતા. તો કોણ વગાડી રહ્યું હતું? તો અનનોન છે. કોણ છે ખબર નથી. ત્યારે તમે પેસિવ વોઇસનો ઉપયોગ કરી શકો બાય પ્લસ સબ્જેક્ટ વગર. તો એટલે મેં લખ્યું છે ઇટ એ લાઉડ સ્પીકર વોઝ પ્લેડ. એક સ્પીકર વાગી રહ્યું હતું મોટા અવાજે. બરાબર. હવે there were many stalls. સ્ટોલ્સ એટલે શું? હાટડીઓ, દુકાનો, ટેમ્પરરી બનાવેલી દુકાનો. હવે લોકો શું કરે? જનરલી પહેલાં મંદિરમાં જાય, દર્શન કરે ને પછી બધા સ્ટોલ્સની મુલાકાત લે. પછી સ્ટોલ્સમાં શું મળતું હતું, તમે શું જોયું એ બધું તમે લખી શકો છો. તો હવે શરૂઆત કરીએ. ફર્સ્ટ, સૌથી પહેલાં પીપલ પહેલાં જે લોકો શું કરે છે? મંદિરમાં જાય છે. ફર્સ્ટ પીપલ વિઝિટેડ. હવે ભગવાન છે તો વિઝિટેડના બદલે તમે જો ના ફાવે, જો અઘરો સ્પેલિંગ ના ફાવે તો વિઝિટેડ લખો. પીપલ વિઝિટેડ અથવા તો વિઝિટેડ સિવાય તમે લખો જ્યારે ભગવાનના દર્શન કરવા જવું તો ફર્સ્ટ પીપલ વર્શિપ્ડ. લોકો પૂજા કરતા હતા. વર્શિપ એટલે પૂજા કરવી. ફર્સ્ટ પીપલ વર્શિપ્ડ the god and અને then પછી enjoyed the fair.
હવે ફનફેરમાં તમને જે દેખાય છે લખો. There were many toy stalls. રમકડાની ઘણી બધી દુકાનો હતી. The kids were there. બાળકો ત્યાં હતા મોટા ભાગના. The kids were there for shopping. ખરીદી કરવા માટે બાળકો ત્યાં હતા. હવે સિવાય સ્ટોલ્સમાં જઈએ તો there were many stalls. ઘણી સ્ટોલ્સ હતી. લાઈક જેમ કે હવે સ્ટોલ્સના નામ લખવાના શરૂઆત કરી શકાય. દાખલા તરીકે પહેલાં તો ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, નાસ્તાની દુકાનો. ચલો એ સિવાય તમે લખી શકો છો અલગ અલગ સ્વીટ સ્ટોલ્સ, મીઠાઈની દુકાનો. એ સિવાય તમે અલગ અલગ લખી શકો છો વેસલ શોપ્સ, વેસલ એટલે વાસણો, વેસલ્સ શોપ. વેસલ્સ શોપની સ્ટોલ્સ લખીશું. વેસલ્સ એન્ડ ચીપ. ચીપ એટલે સસ્તું. ચીપ, CLOTH. There were many stalls like fast food stalls, sweet stalls, vessels વાસણ, and cheap cloth stalls. કપડાના દુકાનો પણ હતી ત્યાં. ઓકે, ચાલો સ્ટોલ્સની વાત કરી લીધી. હવે there were many different rides. ત્યાં ઘણી અલગ અલગ રાઇડ્સ હતી, સવારી હતો. there were merry go round. ત્યાં ચકડોળો પણ હતા, એકથી વધારે. ચલો એ સિવાય સ્લાઇડ્સ, લપસણીઓ. બરાબર, અલગ અલગ રાઇડ્સ છે. આપણે ઉદાહરણ તરીકે અહીંયા નામ લખ્યા મેરી ગો રાઉન્ડ, સ્લાઇડ્સ, પછી સીસો, ચીચવા હતા ત્યાં, સીસોઝ. તમે આ રીતે અલગ અલગ રાઇડ્સના નામ લખી શકો છો કોઈ પણ. બરાબર, એટસેટ્રા એટલું લખ્યું. એ સિવાય ઓકે there was a giant wheel. ખૂબ વિશાળ ચકડોળ, મોટું ઊભા પીડાવાળું હતું. તો people sat in it. લોકો એમાં બેસ્યા હતા. બટ મેની પણ એમાંથી ઘણા વર શાઉટિંગ, ઘણા તો બૂમો પાડી રહ્યા હતા. કેમ? શાના લીધે? બીકોઝ ઓફ ફિયર. ફિયર એટલે ડર. ડર લાગતો હતો એટલે બૂમો પાડતા હતા. બરાબર. હવે there was a train also. ત્યાં એક ટ્રેન પણ હતી. A juggler was playing with 3 balls and 3
bottles. It was surprising. એ ખરેખર આશ્ચર્યકારક હતું કે એના હાથમાં 3 બોટલ્સ અને 3 દડા બેલેન્સ કરીને ઉછાળે જતો હતો. There was, તમે જે નવું નવું ઉમેરી શકો છો. There was a mini theater. એક નાનું સિનેમાગૃહ હતું જ્યાં ટૂંકી ટૂંકી મૂવીઝ બતાવાતી હતી. તમે આ પણ લખી શકો. તો એની અંદર નાની નાની શોપિંગ કરતી શોપ્સ તો ઘણી બધી હતી, એકથી વધારે હતી. તમે એના વિશે પણ લખી શકો. ફનફેરમાં તમે ધારો એટલું ઓછું છે, પણ તમને ખબર હોવી જોઈએ કે આવી રીતે કંઈક હું ઉમેરું. ફનફેરમાં હજુ કંઈ પણ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે વિશેષ તમે આમાં ધ્યાન આપી અને એક નવો સરસ નિબંધ બનાવી શકો છો. તમે ધ્યાનથી જોયું હશે, મેં એક વચન છે ત્યાં ધેર વોઝ વાપરી દીધું છે. ધેર વોઝ જ્યાં બહુવચન લાગ્યું છે ત્યાં મેં ધેર વરનો ઉપયોગ કર્યો છે. તમે જુઓ સ્ટ્રક્ચરમાં મેક્ઝિમમ ધેર વોઝ ધેર વર સિવાય આ એસે બની રહ્યો નથી. વિઝિટ છે, સ્થળ છે. મોટાભાગે સ્થળ પૂછાતા હોય, તમે આના બદલે એવું લાગે વિઝિટ ટુ અ વિલેજ, એક ગામડાની મુલાકાત, તો પણ તમે ભૂતકાળમાં લઈ જાઓ તો ત્યાં લખો કે ત્યાં ઘણા બધા ઘર હતા, રસ્તાઓ સારા હતા. તો આ બધું લખવા માટે તમારે ધેર વોઝ ધેર વેર સિવાય શક્ય નથી કે તમે નિબંધ લખી શકો. માટે દરેક આ રીતે નવું નવું વિચારે. હજુ ફનફેર વિશે મારા કરતાં તમારી પાસે નવા ઘણા બધા આઈડિયાઝ હશે. એ આઈડિયાઝ તમે એની અંદર ઉમેરી શકો છો. મારે તમને એક લાઈન અને લિંક આપવાની હતી કે કઈ રીતે વિઝિટ એસે લખી શકાય. તો આઈ હોપ કે તમને આમાં ખબર પડી છે. ધારો કે ફનફેરના બદલે ટ્રેડ ફેર પૂછાઈ જાય. શું પૂછાઈ જાય છે? ટ્રેડ ફેર. તો શું કરશો એ પણ સમજવું પડે. વ્યાપાર મેળો, તો વ્યાપાર મેળામાં વ્યાપાર મેળાની લગતી વસ્તુઓ હોય એ કહી શકાય. હવે આની અંદર તમે લખી શકો છો. છેલ્લે તમારું પર્સનલ કંઈ લખી શકો કે વી વિઝિટેડ મેની શોપ્સ. અમે પણ ઘણી સ્ટોલ્સની મુલાકાત લીધી, ઘણી દુકાનોની મુલાકાત લીધી. વી બોટ મેની થિંગ્સ. અમે ઘણી વસ્તુઓ પણ ખરીદી. પછી ધ ફેર, અથવા તો એવું લખી દો ધેર વોઝ એ રિવર નિયર ધ ફાર્મ્સ. ખેતરોની નજીક જ એક ત્યાં નદી હતી. બરાબર. વી સેટ, અમે બેઠા. ક્યાં બેઠા? તો કે ઓન ધ રિવર બેંક, નદીના કિનારે બેઠા. એન્ડ એન્જોયડ અવર લંચ ધેર. અને અમે અમારા જે બપોરની જે જમવાનું હતું લંચ, એની મજા ત્યાં લીધી. ત્યાં જમવાની મજા ત્યાં લીધી. ત્યારબાદ વી એન્જોયડ એ કેમલ રાઈડ એન્ડ એ હોર્સ રાઈડ ટુ. અમે ઊંટ અને ઘોડાની સવારીની ત્યાં મજા લીધી. ફનફેર આ છે. તો આ રીતે તમે ધારો એ રીતે એડ કરી શકો. આપણે ફનફેરમાં ફરતા ફરતા નદી કિનારે આવી ગયા, નદી કિનારે નાસ્તો કરી લીધો, ત્યાં પછી ઘોડે સવારી કરી દીધી, ઊંટની સવારી કરી દીધી. તો વાક્ય તો ઘણા બધા ઉમેરી શકાય છે. એવું બને કે મેં હજુ 50% જ લખ્યું છે, પણ તમે એની અંદર હજુ વધુ ઉમેરો કરી શકો એમ છો. તો મહેરબાની કરી નવું વિચારો, નવું ઉમેરો, નવું લખો. બરાબર. હવે લખી શકો કે અમે ખૂબ મજા લીધી, પછી અમે ઘરે પાછા ખરેખર અમે મજા લીધી. તો લખી શકાય કે રિયલી, ખરેખર આ પૂરું કરી રહ્યા છીએ આપણે. રિયલી વી એન્જોયડ એ લોટ, ખૂબ મજા કરી. ઓન ધેટ ડે, એ દિવસે અમે ખૂબ મજા કરી.
એન્ડ રિટર્ન્ડ પાછા ફરવું, કેમ બેક, એન્ડ રિટર્ન્ડ હોમ અને ઘરે પાછા ફર્યા, એટ અથવા તો ઇન લેટ ઇવનિંગ, મોડી સાંજે ઘરે પાછા ફર્યા. આઈ લાઈક ધેટ વિઝિટ વેરી મચ. બરાબર. હવે વિઝિટ છે તો તમે આ રીતે લખી શક્યા. સારું, હું વિઝિટમાં તમને કંઈક નવું બતાવું કે જનરલી એસે લખતા હોઈએ, નિબંધ લખીએ તો એના લગતું કંઈક અલગ વાક્ય લખો એ બધું સારું. દાખલા તરીકે કેવું લખી શકાય કે મુલાકાતથી જ્ઞાનમાં વધારો થાય છે. મુલાકાતો હંમેશા આપણા જ્ઞાનને વધારો કરે છે. તો તમે આવું લખતા હોય તો વાક્ય લખી શકો. દાખલા તરીકે આ એસે તમે લખ્યો છે, નિબંધ લખ્યો, તો નિબંધની શરૂઆતમાં પહેલું જ વાક્ય, બરાબર, આ જે હું લખું છું અહીંયા હાલ વાક્ય એ તમે અહીંયા લખી શકો પહેલાં, પછી પેરેગ્રાફ પાડીને આ નિબંધ તમે લખી શકો. કેવું વાક્ય? દાખલા તરીકે વિઝિટ્સ, મુલાકાતો, એનરીચ. એનરીચ એટલે સમૃદ્ધ કરવું, હે ને? રીચ એટલે સમૃદ્ધ, પૈસાદાર. એનરીચ એટલે સમૃદ્ધ કરવું. વિઝિટ્સ એનરીચ અવર નોલેજ. મુલાકાતો આપણા જ્ઞાનને વધારે છે, આપણા જ્ઞાનને સમૃદ્ધ કરે છે. તો તમે જોયો કે વાતમાં આપણે ચર્ચા કરતાં કરતાં આટલો નિબંધ લખી શકીએ છીએ. તો ગોખવાની કોઈ જરૂર નથી મિત્રો. આના ઉપરથી શીખજો કે કોઈ પણ વિઝિટ નિબંધ આવે હવે તો આ રીતે લખી શકાય. બરાબર છે. આઈ હોપ તમને આમાં ખબર પડી હશે. હજુ આના પછી આપણે એક બીજો નિબંધ શીખવો છે વિઝિટનો, કે વિઝિટ ટુ અ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળાની મુલાકાત લઈએ તો કેવું હોય, રાઈટ? તો એના વિશે લખીશું આપણે તમારા લેવલના સ્પેલિંગ્સ વાપરીને. પણ તમે નવા પ્રયત્નો કરી નવા વાક્યો ખાસ ઉમેરજો. બેઠું ગોખી મારવાની જરૂર નથી. કોઈ ક્વેરી હોય તો કોલ કરીને મને પૂછી શકો છો. ત્યાં સુધી થેન્ક યુ. પ્રણામ.